જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને સૌથી મોટા સમાચાર જણાવવા જઈ રહ્યો છું. જેમ કે ભાઈ 150 વર્ષીય ઉંમરની આ વૃદ્ધ વ્યક્તિ છે, એની કહાની શું છે અને તે હકીકતમાં છે કે નહીં, એના વિશે હું તમને આજે જણાવવાનો છું. બરોબર, તો સૌથી પહેલા ભાઈ તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવા ને આવા વાયરલ ટોપિક તેના શું કહેવાય આમ લોંગમાં વિડિયો હું તમારી સમક્ષ લાવીશ. એટલે એકદમ A to Z ઇન્ફોર્મેશન સાથે ટોટલ માહિતી સાથે હું તમારી સમક્ષ વિડિયો બનાવીને તમારી સમક્ષ રજૂ કરીશ. જેમ કે ભાઈ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરેમાં જે આ એક 150 વર્ષીય જૂના જે દાદા જે છે, જે વૃદ્ધ વ્યક્તિ જે છે તેના શું કઈ વિડિયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે ભાઈ 150 વર્ષ વૃદ્ધ આ વ્યક્તિ છે, 150 વર્ષ જૂના આ વ્યક્તિ છે. તો તેના વિશે આપણે વાત કરવાની છે અને A to Z ઇન્ફોર્મેશન આપીશ તમને ટોટલ માહિતી સાથે. બરોબર, મારી ચેનલમાં તમને હાલ ગુજરાતમાં શું થઈ રહ્યું છે અને ગુજરાતમાં જે વાયરલ વિડિયો હોય તેના સમક્ષ તેની શું કહેવાય ભરપૂર માહિતી સાથે હું વિડિયો અપલોડ કરું છું, એટલે તમારી સમક્ષ રજૂ કરું છું. બરોબર, તો આવા નવા શું કહેવાય હાલ ગુજરાતમાં શું થઈ રહ્યું છે, ગુજરાતમાં હાલ શું વાયરલ ચાલી રહ્યું છે તેના વિશે ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી જશે. તો તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન મારી તમારી સુધી પહોંચતી રહે અને કોઈ પણ એકે ટોપિક તમારાથી મિસ ન થાય. બરોબર, તો હવે શરૂ કરીએ ભાઈ. શું આ દાદા 100 વર્ષ શું આ 150 વર્ષના વૃદ્ધ વ્યક્તિ હાલમાં ધરતી પર છે? શું આ 150 વર્ષીય જૂના જે વ્યક્તિ જે છે એ હાલમાં જીવિત છે કે નહીં? બરોબર, તો એના વિશે હું તમને જણાવવાનો છું. તો શરૂ કરીએ ભાઈ. શું આ વ્યક્તિ હકીકતમાં જીવિત છે આ પૃથ્વી પર? શું આ વ્યક્તિ ક્યાંના છે અને શું આ વ્યક્તિ ક્યાં રહે છે તેની A to Z ઇન્ફોર્મેશન શરૂ કરીએ. બરોબર, તો સૌથી પહેલા કે આ વ્યક્તિ જેમ કે આવા અત્યારે હાલમાં આવા સંતાનો છે જે આ 150 વર્ષીય જે વૃદ્ધ વ્યક્તિ જે છે તેની સેવા કરી રહ્યા છે, એવા હાલ વિડિયો ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં વાયરલ થઈ રહ્યા છે. બરોબર, કે જેમ કે સૌથી મોટા ભાગે ઇન્સ્ટા કે ફેસબુક તમે ચાલુ કરો એટલે સૌથી પહેલો આ વિડિયો તમારી સમક્ષ આવતો હોય છે કે ભાઈ 150 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ હાલ જીવિત છે અને તેને પણ તેના સંતાનો જે છે સેવા કરી રહ્યા છે. તો પહેલા મેન વાત તો એ છે કે ભાઈ અત્યારની જનરેશનમાં આ સમયમાં જેમ કે વ્યક્તિ 50 થી 60 અથવા 65 વર્ષ સુધી જીવે છે. બરોબર, અને આ વ્યક્તિ જે છે 150 વર્ષ સુધી કેમ જીવિત રહ્યા એના વિશે ટોટલ ઇન્ફોર્મેશન આપી રહ્યો છું, તો વિડિયોમાં બન્યા રહેજો. બરોબર ભાઈ, મેં તમને કીધું અત્યારની વ્યક્તિ જે છે એ 50 થી 60 65 વધીને 70 વર્ષની ઉંમર સુધી જીવે છે. બરોબર, તો ક્યાંક શું કહેવાય કોકને હાર્ટની તકલીફ હોય છે, કોકને એટેક આવી જતા હોય છે અને કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધી જીવિત રહેતું નથી. પણ આ દાદા જ કેમ 150 વર્ષની ઉંમરે હાલ જીવિત છે. બરોબર, અને સૌથી મોટી વાત કે ભાઈ અત્યારની જનરેશનમાં અત્યારના સંતાનો જો ભાઈ 150 વર્ષીય જે વૃદ્ધ વ્યક્તિ છે તેની જો સેવા કરી રહ્યા હોય તો બહુ સારી વાત છે. બરોબર, પણ મારા ખ્યાલથી શું કહેવાય થોડીક ઉંમર થઈ જતા અત્યારની જનરેશનના અત્યારના જે લોકો હોય છે, અમુક જે લોકો જે છે 50% વ્યક્તિઓ જે પોતાના માવતરને વૃદ્ધાશ્રમમાં છોડી આવતા હોય છે. બરોબર, તમે ઘણીવાર જોયું છે, ઘણીવાર સાંભળ્યું છે કે ભાઈ તેના સંતાને તેના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી આવ્યા છે, એટલે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે. બરોબર, તો આ વ્યક્તિ સાથે એવું કેમ થઈ રહ્યું છે જે હાલ તેની લોકો બધા સેવા પણ કરી રહ્યા છે અને 150 વર્ષની ઉંમરે હાલ દાદા જીવિત છે. બરોબર, તો ક્યાંના છે, ક્યાં રહે છે એની ટોટલ ઇન્ફોર્મેશન હું તમને આપું છું. બરોબર, અને મેં તમને કીધું એમ ભાઈ કે અત્યારની જનરેશનમાં 50 થી 60 65 વધીને 70 75 વર્ષની ઉંમર સુધી વ્યક્તિઓ જીવિત રહે છે. બરોબર, ત્યાં ક્યાંક નું કંઈક શું કહે તેમની સાથે ઘટનાઓ ઘટતી હોય છે અને તે લોકો મૃત્યુ પામતા હોય છે. અને આ જે અત્યારે હાલ ટોપિક ચાલી રહ્યું છે ગમે ત્યાં તમે જોવો ત્યાં તમને આજ જોવા મળશે કે ભાઈ 150 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ જે છે એ શું કહેવાય હજી હાલ ધરતી પર છે. બરોબર, તો બેન વાત કે ભાઈ આ વાત જે છે એ એકદમ ખોટી વાત છે. બરોબર, તમને જે લાગતું હોય એ પણ મારી સમક્ષ જે આવે છે તે હું તમને જણાવું છું. આ વાત એકદમ તદ્દન ખોટી વાત છે અને આ વિડિયો જે છે
એ કોઈ અમેરિકાનો નથી, કે કોઈ ઇન્ડિયાનો નથી, કે કોઈ ગુજરાતનો નથી, કે કોઈ અન્ય દેશનો પણ નથી. સમજમાં આવે છે તમને? આ વિડિયો કોઈ પણ દેશમાંથી નથી. આ વિડિયો એકદમ AI થી બનાવવામાં આવેલો છે. AI ની મદદથી આ વિડિયો બનાવેલો છે, એકદમ પ્રોપરલી સાથે, બરોબર? કેમ કે યાર અત્યારની જનરેશનમાં કોઈ આટલો સમય કોઈ જીવિત રહેતું નથી. કોઈક ને કાંઈક શું કોઈ ઘટના એવી ઘટી જતી હોય છે કે લોકોને અવસાન પામવું પડે છે, બરોબર? અવસાન પામે છે. અને અમુક લોકો એવા કહી રહ્યા છે કે ભાઈ સોશિયલ મીડિયા કે આ દાદા જે છે એ અમર છે, શું કહેવાય, આ દાદા કોઈ દિવસ નહીં મરે ને આ દાદા હંમેશા ધરતી પર રહેશે. તો ગાઈઝ આ વાત એકદમ તદ્દન ખોટી છે, બરોબર? કોઈ એવી અફવાઓ ફેલાવી નહીં. પહેલા તમે વિડિયો જોવો, વિડિયોમાં શું ચાલી રહ્યું છે, અને એકદમ 100% મારા અંદાજથી આ 100% આ વિડિયો AI ની મદદથી બનાવેલો છે, AI થી જનરેટ કરવામાં આવેલો છે આ વિડિયો, બરોબર? તો આમાં કોઈ હકીકત છે નહીં. આ બધી વાત ખોટી છે એકદમ. કેમ કે યાર મેં તમને કીધું એમ આ જનરેશનમાં કોઈ વ્યક્તિ અત્યાર સુધી જીવિત રહેતું નથી. કાંઈક ને કાંઈક એવી ઘટના ઘટતી હોય છે જે વ્યક્તિ મૃત્યુ પામે છે. ને ભાઈ આ સમયમાં જેમ કે ભાઈ 150 વર્ષ જૂની જે વૃદ્ધ વ્યક્તિ છે તે હાલ ધરતી પર છે એવું લોકો કહી રહ્યા છે ને વાયરલ કરી રહ્યા છે. તો ભાઈ પહેલા જોવો, આ વિડિયો AI નો બનાવેલો છે, એકદમ 100% AI નો વિડિયો બનાવેલો છે. અને બીજું જે છે કે ભાઈ અત્યારના જે સંતાનો છે તે શું 150 વર્ષ જે વૃદ્ધ વ્યક્તિ છે તેની સેવા કરતા હોય છે? તો નહીં, મારા માનવામાં તો નથી આવતું. કોઈ પણ વ્યક્તિ અત્યારે શું કહેવાય નવી ફેશનો કરતા હોય છે, જેમ કે નવી શું કે ઘરની પત્નીઓ લાવતા હોય છે, તો પત્નીઓના લીધે તેમના માવતરને વૃદ્ધાશ્રમમાં છોડી આપતા હોય છે, કે અન્ય કોઈ કારણોસર વૃદ્ધાશ્રમમાં છોડી આપતા હોય છે. તો આ એકદમ વાત ખોટી છે ગાઈઝ. અને આ વિડિયો એકદમ AI થી બનાવેલો છે, AI જનરેટ વિડિયો છે. અત્યારે AI ટેકનોલોજીમાં વ્યક્તિ શું કહેવાય લોકો આખા શું કહેવાય મૂવી તૈયાર કરી નાખે છે. તો આવા વિડિયો તો કેમ ન બનાવી શકે? બરોબર? વાત તમારા મગજમાં બેઠે છે કે નહીં એ કોમેન્ટમાં જણાવજો, બરોબર? મારું ખ્યાલ જે છે કે ભાઈ આ વિડિયો એકદમ AI થી જનરેટ કરવામાં આવેલો છે, AI ની મદદથી બનાવવામાં આવેલો છે. કેમ કે અત્યારે AI ની મદદથી મેં તમને કીધું મૂવીમાં શું કહેવાય ઘણું કામ કરવામાં આવે છે AI ની મદદથી. તો આવા વિડિયો કેમ ન બની શકે? અને વિડિયો જોતા જ આપને ખ્યાલ પડી જાય છે કે ભાઈ આ વિડિયો એકદમ AI માંથી બનાવેલો છે, AI ની મદદથી, બરોબર? અને મારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો ગાઈઝ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને આવા વાયરલ ટોપિક જે હાલ વાયરલ વિડિયો જે ચાલી રહ્યા હોય છે તેના વિશે સમગ્ર માહિતી સાથે, ભરપૂર માહિતી સાથે હું વિડિયો બનાવું છું. જે હા ગાઈઝ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે આ વાત સાચી છે ખોટી છે તે પણ હું આમાં શું કે વિડિયોમાં બધી રીતના અપલોડ કરું છું. એટલે કે એકદમ માહિતી સાથે હું વિડિયો બનાવું છું, બરોબર? એટલે તેમાં શું ઘટના છે શું નથી તે A to Z ઇન્ફોર્મેશન હું મારા વિડિયો દ્વારા આપું છું કે ભાઈ આ વાત સાચી છે ખોટી છે. એમ ઘણા લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે. મેં તમને કીધું સોશિયલ મીડિયાના મારફતે આ બધી અફવાઓ ફેલાવી રહ્યા છે. ભાઈ પહેલા જોવો તમે વિડિયો એકદમ રિયલ છે કે નહીં. અને મેન વાત એ છે કે ભાઈ અત્યારની જનરેશનમાં કોઈ 150 વર્ષ જીવિત રહેતું નથી, બરોબર? તો આવા નવા વાયરલ ટોપિકની માહિતી સાથે લોંગ વિડિયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને આવનારા સમયમાં શું થશે એ પણ માહિતી હું તમારી સમક્ષ લાવતો રહીશ. તો હવે મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.